विद्यार्थी मित्रों धोरण 6 विज्ञान पाठ 7 वनस्पति विषे जानकारी मेळवीए। आ पाठमां आजे आपणे आगळ अभ्यास करीए। गया लेक्चरमां आपणे बे कारणोनी चर्चा करी। हवे वधारे कारणनी चर्चा करीए। कारण छे के કેટલા પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે। કારણ તો પુષ્પો રંગીન અને સુગંધીદાર હોવાથી કીટકો એ પુષ્પો તરફ આકર્ષાય છે અને પુષ્પો પર બેસે છે। पुष्पो रंगीन અને સુગંધીદાર હોવાથી કીટકો એ પુષ્પો તરફ આકર્ષાય છે અને પુષ્પો પર બેસે છે। તે વખતે પુંકેસરના પરાગાશયની પરાગરજ પુંકેસરના परागाशयनी परागरज कीटकोना शरीर पर चढ़े छे। कीटक बीजा पुष्पों पर बेसे त्यारे तेना शरीर परनी परागरज पुष्पना स्त्री केसरना परागासन पर खरे छे, जेथी परागनयननी क्रिया थाय छे। आम ए पुष्पमां परागनयननी क्रिया माटे पुष्पो ए रंगीन અને સુગંધીદાર હોય છે। કારણના જવાબની ફરીથી ચર્ચા કરીએ કે કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે। પુષ્પો રંગીન અને સુગંધીદાર હોવાથી કીટકો તે પુષ્પો તરફ આકર્ષાય છે અને પુષ્પો ઉપર બેસે છે। તે વખતે પુંકેસરના પરાગાશયની પરાગરજ એ કીટકના શરીર પર ચોંટે છે। कीटक ए बीजा पुष्पों पर जईने बेसे
ત્યારે તેના શરીર પર ચોંટેલી પરાગરજ તે પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર ખરે છે અને પરાગમેળની ક્રિયા થાય છે. આમ તે પુષ્પમાં પરાગમેળની ક્રિયા કીટકો દ્વારા થાય તે માટે કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. એક તફાવતની ચર્ચા કરવાની છે પુકેસર અને સ્ત્રી કેસર. તો પુકેસર એ પુષ્પનું નર પ્રજનન અંગ છે. અને સ્ત્રી કેસર તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. પરાગાશય અને તંતુ એ પુકેસરના ભાગો છે. પરાગાસન પરાગવાહિની અને બીજાશય એ સ્ત્રી કેસરના ભાગો છે. પુકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. સ્ત્રી કેસરના બીજાશયમાં બીજાંડ એટલે કે અંડક ઉત્પન્ન થાય છે. સ્ત્રી કે પુકેસર અને સ્ત્રી કેસરનો તફાવત છે. ફરી એક વખત પુકેસર પુષ્પનું નર પ્રજનન છે. સ્ત્રી કેસર પુષ્પનું માદા પ્રજનન છે. પુકેસરમાં પરાગાશય અને તંતુ એ પુકેસરના બે ભાગો છે.
સ્ત્રી કેસરમાં પરાગાસન, પરાગવાહિની અને બીજાશય એ સ્ત્રી કેસરના ભાગો છે. પુંકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને સ્ત્રી કેસરના બીજાશયમાં બીજાંડ એટલે કે અંડક ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં હવે આપણે ખાલી જગ્યાની ચર્ચા કરીએ અને ત્યાર પછી નાના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ છીએ. ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે કે કુમળો અને લીલું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને ખાલી જગ્યા કહેવાય. કુમળો અને લીલું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને ખાલી જગ્યા કહેવાય. તો આવી વનસ્પતિને છોડ કહેવાય છે, કારણ કે છોડનું પ્રકાંડ કુમળું હોય છે અને લીલું હોય છે. બીજી ખાલી જગ્યા કે છોડ કરતાં મોટી અને વૃક્ષ કરતાં નાના કદની વનસ્પતિને ખાલી જગ્યા વનસ્પતિ કહેવાય છે. છોડ કરતાં મોટી અને વૃક્ષ કરતાં નાનું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને ક્ષુપ પ્રકારની વનસ્પતિ કહે છે. ત્યાર પછી દ્રાક્ષ એ ખાલી જગ્યા પ્રકારની વનસ્પતિ છે. તો દ્રાક્ષનું પ્રકાંડ નબળું હોય છે અને તેનું પ્રકાંડ આધાર પર બીજવાઈને વૃદ્ધિ પામે છે, એટલે તે વેલા પ્રકારની વનસ્પતિ છે. મહેંદી એ ખાલી જગ્યા પ્રકારની વનસ્પતિ છે. મહેંદીનું પ્રકાંડ છોડ કરતાં મજબૂત અને વૃક્ષના પ્રકાંડ કરતાં નબળું, એટલે મહેંદી એક ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. ખાલી જગ્યા પ્રકારની વનસ્પતિને નીચેના ભાગથી શાખાઓ શરૂ થાય છે, એટલે કે પ્રકાંડ ઉત્પન્ન થાય છે. જવાબ છે ક્ષુપ પ્રકારની વનસ્પતિની શાખાઓ એ નીચેના ભાગથી શરૂ થાય છે. મૂળે ચૂસેલા પાણી અને ખનિજ ક્ષારના દ્રાવણને પર્ણો અને વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે. તો આ કાર્ય એ પ્રકાંડ કરે છે. અને પ્રકાંડમાં આવેલી જલવાહિની કે જે મૂળે ચૂસેલા પાણી અને ક્ષારના દ્રાવણને પર્ણ અને વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને, પર્ણનો લીલો રંગનો અને પહોળો ચપટો ભાગ છે તેને ખાલી જગ્યા કહેવાય છે. તેને પર્ણપત્ર, પર્ણફલક પણ કહેવાય છે. પર્ણના પહોળા લીલા ચપટા ભાગને પર્ણપત્ર કહે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને ખાલી જગ્યા કહે છે. આ લીલા રંગના દ્રવ્યને હરિત દ્રવ્ય એટલે કે હરિત કણ કહે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. જ્યારે વનસ્પતિ શ્વસન ક્રિયા કરે ત્યારે તે ઓક્સિજન વાયુ લે છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે ઉલટી પ્રક્રિયા કરે છે. તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે.
એટલે કે પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, ઓક્સિજન મુક્ત કરે છે. શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પર્ણમાં ખાલી જગ્યા સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે. પર્ણમાં જે ખોરાક તૈયાર થાય છે તે ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે બનાવે છે. ગાજર એક ખોરાકનો સંગ્રહ કરતું ખાલી જગ્યા કહેવાય. તો ગાજર એક ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કહેવાય. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ ખાલી જગ્યા છે. જવાબ છે પર્ણ બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે. ત્યાર પછી છે નાના પ્રશ્ન. નીચેના પ્રશ્નોનો માત્ર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે કે ટામેટી એ કયા પ્રકારની વનસ્પતિ છે? છોડ, ક્ષુપ કે વૃક્ષ? તો ટામેટી એ છોડ પ્રકારની વનસ્પતિ છે. ઘટાદાર વૃક્ષના બે નામ જણાવો. વિદ્યાર્થી મિત્રો, ઘટાદાર વૃક્ષના કોઈ પણ બે નામ તમે લખી શકો. આસોપાલવ, લીમડો, પીપળો, આંબો આ બધા જ ઘટાદાર વૃક્ષો છે. લીમડો, પીપળો, વડ, આંબો આ બધા જ ઘટાદાર વૃક્ષો છે. ક્ષુપ પ્રકારની વનસ્પતિના બે નામ જણાવો. તો ક્ષુપ પ્રકારની વનસ્પતિ મહેંદી, જામફળી, લીંબુડી, જાસો આ બધી જ વનસ્પતિ એક ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. પર્ણ પ્રકાંડ સાથે જેના વડે જોડાયેલ છે તે ભાગને શું કહેવાય? તો પર્ણ પ્રકાંડ સાથે જે નાની શાખા વડે જોડાયેલ છે તે નાની શાખા તેને પર્ણ દંડ કહેવાય છે. આકૃતિ દોરી તમને સમજાવું. વિદ્યાર્થી મિત્રોને આ પીપળાનું પર્ણ કરેલું છે. પ્રશ્ન એવો છે કે પર્ણ એ પ્રકાંડ સાથે જે ભાગ વડે જોડાયેલ છે તે ભાગ એટલે કે આ ભાગ એ પર્ણ દંડ કહેવાય છે. અને આ જે પહોળો અને લીલો ભાગ છે તે પર્ણ પત્ર કહેવાય છે. તેને પર્ણ ફલક પણ કહેવાય છે. એટલે જવાબ છે પર્ણ દંડ. પ્રશ્ન નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી અને તેથી તે જમીન પર ફેલાય છે, તો આવી વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવાય? તો આવી વનસ્પતિને ભૂપ્રસારી વનસ્પતિ કહેવાય છે. શું બધા જ પર્ણને પર્ણદંડ હોય છે? જેમ પીપળાના પર્ણને પર્ણદંડ છે એમ બધા જ પર્ણને પર્ણદંડ હોતો નથી. જવાબ આવશે ના. વનસ્પતિ પર્ણ દ્વારા પાણી ગુમાવે તે ક્રિયાને શું કહેવાય? તો વનસ્પતિ પર્ણ દ્વારા પાણી ગુમાવે તે ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. અને બાષ્પોત્સર્જનની ક્રિયા તે પર્ણમાં આવેલા પર્ણછિદ્ર એટલે કે પર્ણરંધ્ર દ્વારા કાર્ય કરે છે. પર્ણમાં શિરાઓની ગોઠવણીને શું કહેવાય?
તો પર્ણમાં શિરાઓની ગોઠવણીને શિરા વિન્યાસ કહેવાય છે. પર્ણમાં શિરાઓની ગોઠવણીને શિરા વિન્યાસ કહેવાય છે. શિરા વિન્યાસ બે પ્રકારના: સમાંતર શિરા વિન્યાસ અને જાલાકાર શિરા વિન્યાસ. સમાંતર શિરા વિન્યાસમાં શિરાઓની ગોઠવણી એકબીજાને સમાંતર હોય છે અને જાલાકાર શિરા વિન્યાસમાં પર્ણમાં શિરાઓની ગોઠવણી એ જાળીની જેમ ગોઠવાયેલી હોય છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કયા વાયુનો ઉપયોગ કરે છે? વાયુનો ઉપયોગ કરે છે ત્યારે જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. અને કયો વાયુ મુક્ત કરે છે? તો ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વનસ્પતિને જમીનમાં જકડી રાખવાનું કાર્ય કયું વાંગો કરે છે? તો આ કાર્ય મૂળ કરે છે. ઘાસના પર્ણમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ હોય છે? તો ઘાસના પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ હોય છે. વડ અને પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ હોય છે? તો વડ અને પીપળાના પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ હોય છે. વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે તે વનસ્પતિની કઈ ક્રિયાને આભારી છે? તો એ ક્રિયા છે બાષ્પોત્સર્જન. પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણજીવી રચનાને શું કહેવાય? તો પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણજીવી રચનાને વજ્રપત્ર કહે છે. બીજાશયમાં મણકા જેવી રચના દેખાય છે તે મણકા જેવી રચનાને શું કહેવાય? તો તે મણકા જેવી રચનાને બીજાંડ એટલે કે અંડક કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે પાઠ 7 પૂર્ણ થાય છે. ગૃહ કાર્યમાં પાઠનું સ્વાધ્યાય તમારે લખવાનું છે એ હું બોર્ડ ઉપર લખી આપું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 8 શરૂ કરીશું. ચેપ્ટર 8 છે શરીરનું હલનચલન. શરીર એટલે બોડી, હલનચલન એટલે મૂવમેન્ટ, આપણા શરીરનું હલનચલન. સૌપ્રથમ આપણે પ્રચલન વિશે માહિતી મેળવીશું.
કે પ્રચલન એટલે શું? આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે સજીવને કોઈ પણ સજીવને પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાને જવાની ક્રિયાને પ્રચલન કહે છે. સજીવને પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાને જવાની ક્રિયાને પ્રચલન કહે છે. તો સજીવ એ પ્રચલન કરે છે, હલનચલન કરે છે. કઈ કઈ રીતે? એટલે કે સજીવના હલનચલનની રીતો. પ્રચલન કઈ કઈ રીતે કરે છે? ચાલવું, દોડવું, કૂદવું, ઉડવું, તરવું, સરકવું. આ બધી પ્રચલનની રીત છે સજીવને એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીત છે. તો જુદા જુદા પ્રાણીઓ એ પ્રચલન કરવા માટે, હલનચલન કરવા માટે જુદી જુદી રીતનો ઉપયોગ કરે છે. કેમ? હવે આનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. ગૃહ કાર્ય માટે મેં તમને 5 સાતનું સ્વાધ્યાય લખવા આપ્યું છે, તે તમારી વિજ્ઞાનની નોટમાં